માંગરોળ શહેરમાં અચાનક મોક ડ્રીલ માટે સાયરન વાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। બાદમાં લોકોને ખબર પડતા કે સરકારી તંત્ર દ્વારા મોક ડ્રીલ યોજવામાં આવી છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં મોક ડ્રીલ કાર્યક્રમ જોવા એકત્રિત થયા હતા। હાલની ભારત પાકિસ્તાનની યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ બને ત્યારે તાકીદના સંજોગોમાં પહોંચી વળવા એક મોક ડ્રીલ માંગરોળ બસ સ્ટેન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું। અચાનક હવાઈ હુમલો થાય ત્યારે તાકીદના સંજોગોને પહોંચી વળવા તાત્કાલિક કઈ રીતે બચાવ કાર્યવાહી કરવાની લોકોને સમજ આપી હતી। આ મોક ડ્રીલમાં અલગ અલગ વિભાગોને ટેલિફોનિક જાણ કરાતા ઉપરોક્ત લગતા એજન્સીઓ પોતાના નિર્ધારિત સમયમાં પહોંચી ગયેલ અને આ હવાઈ હુમલા દરમિયાન ઈજા પામનારને તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા। આજુબાજુના લોકોને સલામત સ્થળે ખસેડી ફાયર ફાઈટર દ્વારા આગને બુઝાવવામાં આવી હતી। ભયભીત લોકોને પોલીસ દ્વારા આ મોક ડ્રીલ બાબતે સમજ આપી હતી। લોકોને આવી કટોકટીની પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેની સમજ આપી હતી। માંગરોળ શહેરના પોલીસ, નગરપાલિકા, ઇમરજન્સી સેવા 108, ડિઝાસ્ટર વિભાગ, જીએસઆરટીસી, પીજીવીસીએલ એમ સંયુક્ત ટીમો સાથે માંગરોળ નવા બસ સ્ટેન્ડમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલમાં માંગરોળ ડીવાયએસપી કોડિયાતર, મામલતદાર પરમાર, પીઆઈ દેસાઈ, મરીન પીઆઈ જાદવ, પીએસઆઈ સોલંકી, પીએસઆઈ કડછા, માંગરોળ ડિવિઝનના પોલીસ કર્મચારીઓ, મરીન કમાન્ડો તથા ટીઆરબીના જવાનો તથા વહીવટી તંત્રએ ભાગ લીધો હતો। રોજ માંગરોળ શહેર ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે। આપ સૌ જાણો છો, વર્તમાન જે સાંપ્રત પરિસ્થિતિ છે તેને અનુલક્ષીને અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની જે સૂચનાઓ છે તેને ધ્યાને લઈ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે રહી સંકલનમાં રહી અને જિલ્લાની તમામ સિસ્ટર એજન્સીઓ સાથે આ એક મોક ડ્રીલ યોજવામાં આવેલ હતી। આ મોક ડ્રીલમાં અમારી સાથે વહીવટી તંત્ર તરફથી મામલતદાર સાહેબ ઉપસ્થિત છે। આ જે મોક ડ્રીલ યોજવામાં આવી જીએસઆરટીસીના ગ્રાઉન્ડ બસ સ્ટેન્ડ ખાતે યોજવામાં આવેલી હતી। મોક ડ્રીલનું જે આયોજન છે એ એવું કરવામાં આવેલું, એક ઇમેજનરી સિચ્યુએશન ક્રિએટ કરી અને આવી સિચ્યુએશન ઊભી થાય તો લોકોએ કઈ રીતે રિએક્ટ કરવું, વહીવટી તંત્રની તમામ એજન્સીઓ છે, નગરપાલિકા છે, હેલ્થ વિભાગ છે, મામલતદારશ્રીનો વિભાગ છે, પોલીસ વિભાગ છે, મરીન ટાસ્ક ફોર્સ છે, અમારી ગર્વ ટીમ છે, તમામ એજન્સીઓ જે છે એ ત્વરિત કઈ રીતે રિએક્શન આપી શકે તે માટે આ મોક ડ્રીલનું આયોજન હતું। તેમજ લોકોને પણ આવી કોઈ અનિચ્છનીય બનાવ બને તો એ માટે કઈ રીતે સતર્ક કરી શકાય તે માટે એક સાયરન વગાડીને પણ એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જેથી લોકો સુધી પણ મેસેજ પહોંચે કે કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ છે, જેથી સલામત જગ્યાએ લોકો જઈ શકે। આજની જે મોક ડ્રીલ છે એ ખૂબ સફળ રહી, લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો। અમારી તમામ સિસ્ટર એજન્સીઓએ રેકોર્ડ ટાઈમમાં તરત જ ત્વરિત રિસ્પોન્સ આપવામાં આવેલો હતો। થેન્ક યુ, જય હિન્દ।